નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા વખતથી ભરૂચ લોકસભા સીટને લઈને સતત રાજનીતિ થઈ રહી છે. ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, અરવિંદ કેજરીવાલ આવ્યા છે અને સાથે સાથે જે રીતે રાજનીતિ થઈ રહી છે તેવામાં એવું પણ કહેવાય રહ્યું છે કે છોટુ વસાવા લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે. મનસુખ વસાવાનું શું થશે તે પણ જોવાનું દિલચસ્પ રહેશે. પરંતુ અત્યારે આપણી સાથે છોટુભાઈ વસાવા જોડાયા છે. છોટુભાઈ વસાવાને જ આપણે સીધા સવાલ કરીએ કે છોટુભાઈ, લોકસભાની ચૂંટણી આપ લડવાના છો? કોઈ ઢોલકું વગાડતો હોય તો ઘરમાં હોય ને અવાજ આવતો હોય તેને જોવા બહાર નીકળવું પડે. એમાં શું છે? ચૂંટણી લડવાનો બધાને અધિકાર જ છે ને. અધિકાર વગરનો દેશ થોડો છે. અધિકારો દબાવ્યા છે આ લોકોએ. આજે ભારતમાં સરકાર જ એક સમસ્યા બની ગઈ છે લોકોની. વિરોધ પક્ષ બી સમસ્યા છે, કેમ કે આ પરિસ્થિતિમાંથી તો કોઈ ઉગારી શકે એવું છે જ નથી. એમણે તો માની લીધું છે કે હવે દેશને ખતમ કરી નાખો. આજે અરવિંદ કેજરીવાલ અહીં આવે છે ચૈતરભાઈના પેલા એની અંદર, તો મારે એમ કેવું છે કે આ રાજ્યસભાની ચૂંટણી આવે છે, 3 બેઠકો એમની પાસે દિલ્હીમાં છે, તો એક બેઠક પર લઈ જાઓ ને ચૈતરભાઈને. આદિવાસીઓની લાગણી હોય તો કેમ નહીં લઈ જાઓ? અને લોકસભા આવે તો હમણાં એ બનાવી દો ને પછી એ પણ લડાવી દેજો પાછા રિઝાઇન કરાવી. શું વાંધો છે? આદિવાસીઓની લાગણી હોય તો આ કામ કરવું જોઈએ. અત્યારે ચૂંટણી દિલ્હીમાં આવે જ છે, 3 બેઠકો છે રાજ્યસભાની, તો ચૈતરભાઈ આખા દેશના આદિવાસી નેતા બની જશે. એમાં શું વાંધો છે? તમે કહી રહ્યા છો કે ચૈતરભાઈ આખા દેશના આદિવાસી નેતા બની જશે, એમને રાજ્યસભા લડાવી દો. પણ જે રીતે ચૈતર વસાવા ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે એને લઈને તમે શું વિચારો છો? એ તો આપણે અરવિંદ કેજરીવાલ જે છે, એમના સાંસદો છે ત્યાં દિલ્હીની અંદર, પંજાબમાંથી બી આવે છે, કે ફોરેસ્ટ જે ડિપાર્ટમેન્ટ છે એના જે કાનૂન છે એને આ લોકોએ એમેન્ડમેન્ટ કરીને જે રીતના આદિવાસીઓને પરેશાન કરવા માટેનો જે ધંધો એમણે ચાલુ કર્યો છે સરકારે, હડપ કરીને જે અદાણીને આખી જમીનો પધરાવી દેવાની વાત છે, એમાં ફોરેસ્ટ જે કાયદો છે એમાં બધા એમેન્ડમેન્ટ અમારા વિરુદ્ધમાં થયા છે. તો એ પાર્લામેન્ટની અંદર અરવિંદભાઈ સાંસદોને કહીને પ્રશ્ન ઉઠાવે કે ભાઈ આ એમેન્ડમેન્ટ તમે દૂર કરો ને આદિવાસીઓને એના માલિક બનાવો, તો અમે માનીએ. એવું શા માટે નહીં? એમ ફક્ત લાગણી બતાવવા આવી જવાનું કે આદિવાસીઓ આવી રીતના દુઃખી છે, ભાજપે દુઃખી કર્યા છે, એ કેવી રીતના માની શકાય? તમે ઇમ્પ્લિમેન્ટ કરાવો. ત્યાં આગળ તમારા સાંસદ છે, બોલો. શા માટે નથી બોલતા આદિવાસીઓ માટે? એજન્ડા બનાવો આદિવાસીઓના. અરવિંદભાઈની લાગણી હોય તો દેશના આદિવાસીઓ. તમે કહી રહ્યા છો કે દેશના આદિવાસીઓ માટે લાગણી હોય તો એજન્ડા બનાવો. પણ અરવિંદ કેજરીવાલના જેટલા પણ નજીકના નેતાઓ છે એ લોકો તો જેલની અંદર છે. એમના એક સાંસદ સંજય સિંહ પણ અત્યારે જેલની અંદર છે અને એમના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે પણ જેલની અંદર છે, જે તમારા જ આદિવાસી નેતા અને બીટીપીમાંથી જ એક વખતે તમારી જ સાથેથી છૂટા પડીને ગયેલા છે. એ તો હવે અમારું જે સંગઠન આદિવાસીઓને ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એનો ભય ભાજપને હતો. આજે બી એ ભાજપ સાથે જ છે. અરવિંદ કેજરીવાલ આજે જેલમાં બધા લઈ ગયા છે, એ તો કામ ચલાવવું છે. કદાચ દિવસે અંદર મોકલતા હશે, રાતે ઘેર આવી જતા હશે. આ રાજમાં તો તમારે કંઈ કહેવાય એવું નથી. એવો સોદો આ લોકોનો હોય એવું મને લાગે છે. એ શું કરી શકવાના છે અમારા માટે, એમ કેવું છે. તમારું એવું માનવું છે કે ચૈતર વસાવા આજે પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ કામ કરી રહ્યા છે? બિલકુલ. અમિતભાઈ સારી રીતના જાણે છે, ભારતના ગૃહપ્રધાન. એમણે જ આ ધંધો કરાયો છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડવાનો. એ તૂટવાની નથી એક દિવસ. એ લોકો અટકવાના નથી અમને લૂંટવા માટે. અમે પણ એનો પ્રતિકાર કરતા રહીશું. પણ કારણ કે ચૈતર વસાવાને લઈને જેટલું આદિવાસી વિસ્તારોમાં હું ફરી અને જેટલા લોકો સાથે પણ વાત થઈ, તો લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાની લોકપ્રિયતા વધી છે. અમે કાં ના કહીએ છીએ? મેં તો કહ્યું ને કે એને તમે રાજ્યસભાના સભ્ય પહેલા બનાવી દો ને, તો બી વધી જશે. વાંધો નથી અમને આખા દેશમાં રાજા આદિવાસીઓને સોંપી દેતા હોય. આજે ભાજપ સાથે, કોંગ્રેસ સાથે રિઝર્વેશન સીટો પર અમારા લોકો છે, ક્યાં બોલી શકે છે આદિવાસીઓમાં?
આખું જંગલ ત્યાં આગળ છત્તીસગઢની અંદર સાફ કરવા માંડ્યા છે. શા માટે નથી બોલતા સાંસદો? બોલવું જોઈએ ને. આદિવાસી સાંસદો છે. પણ આદિવાસીઓ બોલવું જોઈએ. જે રીતે ચૈતર વસાવા ઉપર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો, આંદોલન તમે માનો કરવું છો? જોઈએ. મોટું આંદોલન કરવું જોઈએ કેજરીવાલ સાહેબે. એમને ત્યાં આગળ દિલ્હીની અંદર સિસોદિયા છે, જે એમના સંજય પાઠક છે, એ બધા જેલમાં છે. આંદોલન કરો ને ત્યાં આગળ દિલ્હીની અંદર. છોડાવો તમે કે ભાઈ આ ખોટા ઇલ્ઝામ અમારા પર લગાવ્યો છે. અહીં પણ મોટું આંદોલન કરો. શા માટે નહીં? ડેડિયાપાડામાં કરો, નેત્રંગમાં શા માટે? આંદોલન એટલે તમને એવું લાગી રહ્યું છે કે રાજનીતિ કરવામાં આવી રહી છે, અને ભરૂચ સીટ ઉપર બિલકુલ ખાસ રાજનીતિ છે. આદિવાસીઓનો ઉપયોગ કરીને એમને ઠેકાણે પાડવાની વાત છે. એના જે હક અધિકાર છે તે લૂંટવાની વાત છે. 77 વર્ષ થઈ ગયા ભારતની અંદર. આદિવાસીઓના જે હક અધિકાર છે એને કોઈ ઉજાગર કર્યા નથી. કોંગ્રેસે બી નથી કર્યા, ભાજપ પણ કરવાની છે જ નથી, અને આપ પણ નથી કરવાનો. કારણ કે બધા જ એક જ વેલાના તુંબડા છે એવું પોતે માનું છે. એટલા માટે આદિવાસીઓ આ દેશમાં સુખી થવાના નથી, જ્યાં સુધી પોતે નહીં લડે ત્યાં સુધી. એટલા માટે અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટી બનાવી છે. અચ્છા, ભારતીય ટ્રાઇબલ પાર્ટી તમે બનાવી, પરંતુ તમારા દીકરા દિલીપ વસાવા જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 3 સીટ જીતીને આવ્યા વિધાનસભાની ચૂંટણીમાં, તો હવે જે ચૂંટણી લડાશે એમાં છોટુભાઈ પોતે લડશે, દિલીપભાઈ કે મહેશભાઈ, કોણ લડશે? એ તો સમય આવે તો બતાવશે ને. એની જાહેરાત થઈ જવા દો, કોણ લડશે તો ખબર પડી જશે. અને મનસુખ વસાવા જે રીતે કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છો, તમે એ વાતથી સહમત છો? એમને પૂછી લેવાનું, મને શું પૂછવાનું છે? કારણ કે બંને ગુલામ જ છે. મનસુખભાઈ ભાજપના ગુલામ છે, આપના ગુલામ ચૈતરભાઈ છે. એમને પૂછવાનું કે તમે શું કરવાના છે. અને સૌથી વધારે ગુસ્સો લોકોમાં શકુંતલાબેનને લઈને આવે છે, કેમ કે એક મહિલા ઉપર જે રીતે કેસ કરવામાં આવ્યો. આપ શું વિચારો છો આને લઈને કે મહિલા, કારણ કે ઘરની અંદરની સ્ત્રીને પોલિટિકલ પેલામાં નાખવા કેટલા યોગ્ય છે? હવે મહિલાઓનો કેવો ઉપયોગ કર્યો એ આરએસએસ વાળાને પૂછી જોવાનો. આરએસએસ ની સરકાર છે ભાજપ. એને પૂછો કે મહિલાઓ સાથે તમે શું કરવા માંગો છો. એમણે તો એવું કહ્યું છે કે મહિલાઓ બાળકો ઉત્પન્ન કરે એટલી જ એમની મર્યાદા હોવી જોઈએ, બીજા કામમાં આવવું નહીં જોઈએ, એવું માનનારી આ પાર્ટી છે. એટલા માટે મહિલાઓ ગમે એટલી પાવરફુલ હશે તેને આ સ્થાને લઈ જવા માંગે છે એ લોકો. મેં જે કહ્યું તે. પણ જે રીતે રાજનીતિ થઈ રહી છે, અને ખાસ કરીને આ સીટ ઉપર, કેમ કે આજે એવું માનવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલ લોકસભાના કેન્ડિડેટ તરીકે ચૈતર વસાવાનું નામ અનાઉન્સ કરી શકે છે. તમે શું કહો છો? પણ રાજ્યસભામાં લઈ જાય એટલે સારું થઈ જશે ને, એમ કેવું છે. પછી તો સહેલું જ થઈ જશે ને, એને સપોર્ટ મળી જશે. કલ્લો ને પહેલા ચૂંટણી તે થવાની છે, એનું નામ મૂકી દો તો અમે માની શકીએ ભાઈ બરોબર છે આદિવાસીઓ. પણ એવું પણ કહેવાય રહ્યું છે કે છોટુભાઈની પાર્ટી અહીં તો ડીપીપી જે છે ને, ભાજપને જીતાડવા માટે અરવિંદ કેજરીવાલ મારફતે આ ચૈતનનો ઉપયોગ કરવાના છે. અચ્છા, ભાજપના કહેવાથી, પણ લોકો એવું કહી રહ્યા છે કે છોટુભાઈ બીજેપીની બી ટીમ તરીકે આવશે લોકસભાની હું શું ચૂંટણીમાં. કરવા આવું? હું તો ભાજપ હાથે છું જ નથી. આજે બી વિરુદ્ધ છે, પહેલા બી હતો, આજે બી રહીશ, પછી બી રહીશ. આદિવાસી વોટ ડિવાઈડ થઈ જશે ને તમારા આવવાથી. જે આજથી નથી થતા, થાય જ છે ને. આદિવાસીઓને નહીં આવવા દેવા માટે. એમને જો આદિવાસીઓની લાગણી હોય તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી અમે બનાવી છે, એ મારફતે ચૈતરભાઈને મૂકી દો અને બધી પાર્ટી વાળા એને મદદ કરો. તો અમે બી પછી કહીશું ભાઈ ચાલો આદિવાસીઓને એક સ્વતંત્ર રીતના આ લોકો લડાવે છે. એવું ક્યાં કરવાના છે એ લોકો? અચ્છા, મુમતાઝ પટેલ, અહેમદભાઈની દીકરી, એ પણ ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ભરૂચ લોકસભા સીટ ઉપર એમને પણ ચૂંટણી લડવી એ છે. બી અધિકાર જ છે ને એમને. અહમદભાઈ આટલો બધો ભોગ આપ્યો હોય દેશના લોકોને, તેના પરિવાર તરીકે, એના સંતાન તરીકે લડવું જોઈએ એમને. શા માટે નહીં લડવું? એટલે છોટુભાઈ વસાવા પોતે અહેમદભાઈને પર્સનલી બહુ મદદ કરતા, એવી જ રીતે મુમતાઝ પટેલને મદદ કરશે? એ તો સમય આવે પછી બતાવશો ને, આજે થોડું બતાવવાનું. ના, કારણ કે રાજ્યસભાનો જે તમારો એક વોટ હતો, જેણે
અહેમદભાઈને જીત અપાવી હતી અને એ પછી હવે મુમતાઝબેન આવે છે તો મુમતાઝબેન માટે છોટુભાઈ કોઈ મદદ કરશે કે છોટુભાઈ પોતે કઈ રણનીતિ બનાવશે કે એ પછી વિચારીશું શું કરવું જોઈએ. આજે નથી કહેતો. કેમ કે અહમદભાઈને મેં મદદ કરેલી લોકસભામાં. અહમદભાઈએ મારા વિરુદ્ધમાં ઉભા રાખેલા માણસ, એટલે મારે શું કરવું જોઈએ એવું પછી વિચારીશ. અચ્છા, એક છેલ્લો સવાલ પૂછું છું તમને કે ચૈતર વસાવા જે છે, ચૈતર વસાવા તમારી જ પાર્ટીમાં કામ કરતા હતા, બીટીપીમાં. તમારું એ લાલચ આમ આદમી પાર્ટી. લાલચના માટે ગયા છે, બીજું કઈ છે નથી. આનાથી કોઈ પ્રશ્ન હલ થવાનો નથી આપમાં જવાથી. કોંગ્રેસ આટલા વર્ષોથી અમારા લોકોને રિઝર્વેશન સીટો પર લઈ જઈને આજે રાજ કરે છે. ક્યાં અમારો પ્રશ્ન કોઈ એનો હલ થયો છે દેશની અંદર? ટ્રાઇબલના આજે બધી મણિપુરનું તમે જુઓ, મણિપુરની અંદર કેટલા આદિવાસીઓને આ લોકોએ માર નાખ્યા છે. ક્યાં કોઈ આંદોલન કર્યું છે એ લોકોએ? અત્યારે છત્તીસગઢની અંદર આને અદાડીને આખું જંગલ આપી દીધું છે. આ દેશના લોકોના ફેફડા જેનાથી બચી જવાના હતા એવું જંગલ આજે સાફ કરી રહેલા છતાં આ લોકો કોઈ બોલતા નથી. આ પર નથી બોલતા. અહીં આવે છે એના કરતા જાઓ છત્તીસગઢની અંદર, મણિપુરની અંદર આંદોલન કરો, આદિવાસીઓ બચી જશે. ચૈતન્ય બચાવવાથી ત્યાં થોડા બચી જવાના છે. બચાવો એમને. પણ અરવિંદ કેજરીવાલ તો એવું કહી રહ્યા છે કે ઈડી પણ એમની પાછળ છે અને ઈડી પણ એમને અરેસ્ટ કરી લેશે. ઈડી પણ અરવિંદ કેજરીવાલને અરેસ્ટ કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ છે તે એમની પાછળ પડે. અરવિંદભાઈએ શું કામ કર્યું હશે મને ખબર નથી. તમે એમને પૂછી લેજો કે ઈડી ને સીબીઆઈ શા માટે તમારી પાછળ પડ્યા છે, એવું તમે પૂછજો ને એમને. તમને એવું લાગે છે કે અરવિંદ કેજરીવાલ આજે આદિવાસીઓને ભડકાવવાનું એક કામ કરશે ચૈતર વસાવા માટે થઈને? એ ભાજપ માટે જ કામ કરી રહેલા છે. સ્વતંત્ર રીતના કોઈ કામ ભારતની અંદર કેજરીવાલ કરતા એવું માનતો નથી. આ પણ એક ઉપયોગ કરીને ભાજપને જેવી રીતના વિધાનસભામાં આના કોંગ્રેસના વોટ તોડીને, અમારા વોટ તોડીને ભાજપની જે 156 સીટો લાવ્યા છે, એવું કામ એ લોકસભાની અંદર પણ કરવા માંગે છે. બિલકુલ. તો આ હતા છોટુભાઈ વસાવા, જેમનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ જે છે એ બીજેપીની બી ટીમ તરીકે કામ કરીને આદિવાસી વોટોને ડિવાઈડ કરવાનું કામ કરે છે તાકી બીજેપીને એક પ્રચંડ જીત મળી શકે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.